ઝઘડિયા તાલુકાના તલોદરા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ દબાણ કરી દિવાલ બનાવી દેતા પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અને ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો કર્યો છે. તલોદરા ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અને ઝઘડિયા કોર્ટમાં જમીન પરત લેવા દાવો કર્યો, જેમાં જણાવ્યું છે કે ગામની 1 હેક્ટર ઉપરની જમીન પર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ બનાવી દબાણ કરાયું હોવા અંગે પંચાયત દ્વારા વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ કંપની સામે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે કંપની વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને ફરિયાદ કરાઈ છે. કંપનીના તમામ 7 ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં એક અમેરિકન ફોરેનર ડાયરેક્ટરનું નામ પણ સામેલ છે. એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે. એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ મેં જોયા પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે ને આ લોકો ખોટું કરી રહ્યા છે. એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે. એ લોકો એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના. પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં. અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા. આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે. અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે. અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે. હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં. કલેક્ટર બી જાણે છે આ વાતથી કે ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો, પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચશ્રીએ. એટલે તમામ બધા પાસાઓ જોતા, કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે, એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત.